ગયા ગામમાંથી અને આપણે રાજખોડ હોટલ હાઈવે હોટલ ઉપર પહોંચી ગયા છે અને જાય ભાઈબંધ દોસ્તારો બધા બેઠા તો કીધું બે ઘડી આયા આનંદ કરી શું કે ભાઈ મોજ મોજ ભાઈ પહોંચી ગયા હે કીધું જો ભજન માં નીકળી એમાં હું ને આમાં કઈ મજા ન આવી અને કીધું આ ઘડીક વાર હવે કીધું આમણો આવ્યો હતા ભેગા થઈ ગયા બધા અને બેઠા હવે કાલનો આજનો પ્રોગ્રામ પૂરો હમણાં સમાપ્ત કરવામાં આવશે અને કાલે પાછો આના બ્લોક પાછો કાલને કાલ પાછો રનિંગ જ રાખવાનો 3 દિવસનો ભેગું જ રાખવો હોય આપણે અને 3 કાલે દિવસનો તો કાંઈ બીજો કંઈ પ્રોગ્રામ છે ને આજ બેન્ટવાજન વગાડ્યા એમાં તમને આગળ મજા આવી છે અને કાલ રાતે નાટક મંડળી એ જોશું અને પછી પરમદી તો કઈ પરમદી હોઈ જવાનું ને બધે રાતે સવારમાં પાછા સવારે તો પાછા સવારે પાછું એમ કહે ભાઈબુને કે સવારમાં પાછા બેન્ટવાજન હોય પ્રોગ્રામ સવારે પાછું રનિંગ રાખશું ચાલો મિત્રો મને થોડુંક નાસ્તો પાણી કરી લઈ પછી પાછા મળીએ રામ રામ ડાયરા ને કેમ છો બધાય મજામાં ને તો મિત્રો હું પણ મજામાં જ છું જો અને મિત્રો આજે પહોંચી ગયા છે જો પાછા વાડીએ અત્યારે તો શું વાડીએ ખાલી ચક્કર મારવા આવે ને ગામમાં જ 2 દિવસ ત્યાં પ્રસંગ છે કાલે આખો દી પ્રસંગ હતો આપણે રાધેકૃષ્ણ ઠાકર મંદિર બનાવ્યું એનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય એનો પ્રસંગ હાલે છે અને વાડીએ ચક્કર મારતા આવી અને આજ તમને બધું એનું મંદિરનું આ તે જમણવાનું બહુ જબરજસ્ત હાલે કાલે પહેલો દિવસ હતો આજ બીજો દિવસ છે અને કાલે હજી કાલનો દિવસ છે હજી 3 દિવસ એટલે કીધું હાલો વાડીએ ચક્કર મારતા આવી એટલે વાડીએ આવ્યા અહીં અને જો ઘોડીની ચક્કર મારવા આવે માણું પણ બધે શું કે માણું બા મજામાં અને ચક્કર મારવા આવ્યો કે ઘોડીની ચક્કર મારતા આવીને થોડી રખડી આવી અને ચાલો મિત્રો આજે આખો દિવસ આપણે વિડીયોમાં બન્યા રહેજો તમને મોજ આવશે અને આજ ગામમાં આપણે પ્રસંગ છે એનું બધું તમને બતાવીશ અને સાંજે બપોર પછી પાછા બેન્ટવાજા વગાડવાના એનું તમને બધું બતાવીશ આ તે બધું પ્રસંગનું આ તેનું બધું બહુ મોજ આવશે તો ચાલો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો જો છોકરા બેસી ગયા પેલા ઘોડી ઉપર કીધું પહેલાં એને બેહાડ લે પછી આપણે જઈએ ચક્કર મારવા જો પટો લેતા ઓલો આનંદ હેલો ગાઈસ શું કે મોજમાં ક્યાં ઉતરી ગયું હવે સામાન તો ક્યાં મોજ આવી ગઈ હાલો ખેંચી લે વાહ વાહ લાલા વાહ મૂકી દે ને ભાઈ લાલા કાંઈ ન થાય હે કાંઈ ન થાય કાંઈ ન થાય બસ આવે હે ભાઈ એમ કે હાલો છોકરાને બેહરો ભેગો બા હાલે જવા જ દે એમાં ગમણમાં જોઈએ દરવાજાનો કાઢ લે मार 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 आता आचर मार बाय बाय गाइस चलो दरवाजा खोलो हम जा रहे हैं तो चलो मित्रों હવે
આવ્યું આપણે ગામમાં જો હવન ને બધું ચાલુ છે, જમણવારે ચાલુ થઈ ગયો છે અને ઘોડીને જો ઉલારીને તમને મોજ આવી છે ને તો મિત્રો આપને જો મોજ આવી તમને તો આપણે વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, બરાબર ને? શું કરવાનું? સબસ્ક્રાઇબ કરો. શું કરો? લાઈક શેર અને સબસ્ક્રાઇબ. હા, સીધલો બોલે. શું કરવાનું સીધલો? સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. હા હમણાં એ જઈને તમને બધી સિનસેરી બતાવું. બીજો દિવસ છે, કાલે છેલ્લો દિવસ. મિત્રો જો સાંજના વાગ્યા 7 અને જમણવાર ચાલુ થઈ ગયું છે. પબ્લિક કેવડું છે. સીનરી બહુ મસ્ત આવે છે. બાજુમાં એ નંદીની બાજુમાં જાય વેંડી કરીને ભરતી ભરીને મસ્ત બનાવ્યું. આ આપનો ઠાકર મંદિર ચોરો જબરજસ્ત. અને જ્યાં જમણવાર ચાલુ છે અત્યારે, પછી જમણવાર પતે એટલે આજે નાટક મંડળી છે, રાજા હરિશ્ચંદ્રનું તોરેદીનું નાટક છે, એને તમને થોડા સીન બતાવશું. તૈયારી થઈ ગઈ બધી નાટક મંડળી. હાલ હમણાં 10 મિનિટમાં લાવ તૈયાર થઈ ગયા છે. હા રાજાજી બોલો. કુંડળ આના આગળ ભૂપન દીધા બધા. આ બધું મંડપ સર્વિસ બહુ જબરજસ્ત છે કામકાજ. અને આપણા ગામનું જ છે અને ભાઈનું જ છે આપના. અને જો તમને આમાં હું બતાવી દઉં તમને મંડપ સર્વિસમાં આશાપુરા મંડપ સર્વિસ. કોઈને પણ કાંઈ પણ જરૂર પડે નાના મોટા પ્રસંગ માટે પ્રદીપસિંહમાં ફોન કરી શકો, વનરાજસિંહમાં ફોન કરી શકો. આશાપુરા મંડપ સર્વિસ. અને અહીંયા ફૂલ સેવા હતી, બધી ફ્રીમાં સેવા છે ગામમાં. જેવા ગાળા જોઈએ, જેવું તમારે બનાવવું હોય મંડપ આ તે બધું મળી જાય. આશાપુરા મંડપ સર્વિસ. તમારા નાના મોટા પ્રસંગમાં ગમે એ ગાળા કાઉન્ટર આ તે તમારે જે કંઈ પણ જરૂર પડે.
ગુડ મોર્નિંગ મિત્રો. તો બીજો દિવસ છે, સવારમાં આવી ગયા છે. જો આજે અત્યારે રજા ચડાવવાની છે. રજા ચડાવવાના આવી ગયા છે. અહીંથી રજા લઈ જવાની વાંચતા ઘટતા મંદિરે. બોલ. હા ચાલુ જ છે.